નોઈડામાં મંગળવારે ફરી હોબાળો થયો। બીજા દિવસે પણ ફેક્ટરીના કર્મચારીઓ કેટલીક જગ્યાએ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અથડામણ થઈ હતી। ભીડે 2-3 જગ્યાએ પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કર્યો હતો। પોલીસે થોડી જ વારમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો। પ્રદર્શનકારીઓને ત્યાંથી ભગાડી દીધા હતા। હાલમાં પોલીસ અને અર્ધસૈનિક દળોના જવાનો ઔદ્યોગિક વિસ્તારોમાં સવારે 5 વાગ્યાથી ફ્લેગ માર્ચ કરી રહ્યા છે। સીસીટીવી અને ડ્રોનથી મોનિટરિંગ કરાઈ રહ્યું છે। આજે મોટાભાગની કંપનીઓ બંધ છે। આ દરમિયાન ડીજીપી રાજીવ કૃષ્ણએ કહ્યું કે હિંસા અને આગચંપીમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। નુકસાનગ્રસ્ત સંપત્તિની ભરપાઈ પણ ઉપદ્રવીઓ પાસેથી કરાશે। જ્યારે પોલીસ કમિશનર લક્ષ્મીસિંહે કહ્યું, અત્યાર સુધીમાં 300થી વધુ ધરપકડો કરવામાં આવી છે। અફવા ફેલાવનારા કેટલાક જૂથોને ઓળખી કાઢવામાં આવ્યા છે। કેટલાક એવા લોકો છે જેઓ અલગ અલગ જગ્યાએ પણ જોવા મળ્યા હતા। પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવની ચરમસીમા જોવા મળી રહી છે। વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઓઇલ માર્ગ ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વધતી સૈન્ય હિલચાલ વચ્ચે ઈરાને અત્યંત આક્રમક વલણ પસંદ કર્યું છે। તાજેતરની સૈન્ય ગતિવિધિઓને માત્ર એક નમૂનો ગણાવતા ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, આ તો માત્ર ટ્રેલર છે, અસલી પિક્ચર હજી બાકી છે। ઈરાનના આ તેવરે વૈશ્વિક સ્તરે ચિંતા જન્માવી છે, જેમાં અમેરિકાએ સૌથી આકરો પ્રતિભાવ આપ્યો છે। અમેરિકી ઉપરાષ્ટ્રપતિએ આશંકા વ્યક્ત કરી છે કે ઈરાન હવે સૈન્ય સંઘર્ષની સાથે સાથે આર્થિક આતંકવાદ ફેલાવવાની તૈયારીમાં છે। જો હોર્મુઝનો માર્ગ ખોરવાશે તો વૈશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડી શકે છે, જેને પગલે સમગ્ર વિશ્વની નજર અત્યારે આ વિસ્તારમાં ફેલાયેલા મહાયુદ્ધના ભણકારા પર ટકેલી છે। ચીને ઈરાનના બંદરો પર અમેરિકાની કથિત નાકાબંધીને ખતરનાક અને બિનજવાબદાર ગણાવી છે। ભારત સરકારની મંત્રીમંડળ નિયુક્તિ સમિતિએ દેશભરના કુલ 48 વરિષ્ઠ અધિકારીઓની ઉચ્ચ-સ્તરીય નિયુક્તિઓને મંજૂરી આપતા ગુજરાત કેડરના 4 અધિકારીઓને મહત્વપૂર્ણ પદો પર નિયુક્ત કર્યા છે। આ તમામ નિમણૂકો પે મેટ્રિક્સના લેવલ 14 મુજબ કરવામાં આવી છે, જે સંયુક્ત સચિવ અથવા તેના સમકક્ષ દરજ્જાની હોય છે। નિયુક્તિ પામેલા અધિકારીઓમાં વિપુલ અગ્રવાલને પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલયના સંયુક્ત સચિવ તરીકે જવાબદારી સોંપી છે। પ્રદીપસિંહને નીતિ આયોગમાં સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે, જે સંયુક્ત સચિવ સમકક્ષ પદ છે। કેન્દ્ર સરકારમાં સંયુક્ત સચિવ અથવા તેના સમકક્ષ પદ પર નિમણૂક માત્ર આઈએએસ અધિકારીઓ પૂરતી મર્યાદિત નથી। કેન્દ્રીય સ્ટાફિંગ યોજના તથા કેબિનેટની નિયુક્તિ સમિતિના નિયમો મુજબ આઈપીએસ, આઈએફઓએસ સહિત અન્ય ઓલ ઇન્ડિયા સર્વિસના અધિકારીઓને પણ તેમની સિનિયોરિટી, અનુભવ અને કાર્યક્ષમતાના આધારે સંયુક્ત સચિવ કક્ષાના પદ પર નિયુક્ત કરી શકાય છે। ગાંધીનગરમાં સૌથી સુરક્ષિત ગણાતા સચિવાલય સંકુલમાં આજે એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના બની છે। સચિવાલયના ગેટ નંબર 3 પાસે ફરજ પર તૈનાત સ્ટેટ રિઝર્વ પોલીસના એક જવાન રાજેન્દ્રસિંહ ગોહિલે અગમ્ય કારણોસર ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે। રાજેન્દ્રસિંહ ગોહિલ સચિવાલયની સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત હતા। ફરજ દરમિયાન જ તેઓએ ગેટ નંબર 3ની નજીક આવેલા એક ઝાડનો સહારો લઈ મોતને વહાલું કર્યું હતું। બનાવની જાણ થતાં આસપાસના કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ દોડી આવ્યા હતા। ચાલુ ફરજે અને જાહેરમાં આ રીતે જવાને આપઘાત કરી લેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। આ અંગે જાણ થતાં જ સેક્ટર 7 પોલીસ સ્ટેશનનો કાફલો દોડી આવ્યો હતો। પોલીસે મૃતક જવાનના દેહને ઝાડ પરથી નીચે ઉતારી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। સાબરકાંઠા એસઓજીએ હિંમતનગરમાંથી આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા 2 ઇસમોને ઝડપી પાડ્યા છે। પોલીસે તેમની પાસેથી રોકડ ₹10,000 અને 2 મોબાઈલ ફોન સહિત કુલ ₹20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે એક ફરાર આરોપી સહિત 3 સામે ગુનો નોંધવામાં આવ્યો છે। એસઓજી સ્ટાફ એટીએસ ચાર્ટર સંબંધિત કામગીરી માટે પેટ્રોલિંગમાં હતો, ત્યારે મળેલ બાતમીના આધારે પોલો ગ્રાઉન્ડ સ્થિત અંબર સિનેમા રોડ પરથી રાહુલ માનસિંહ પાલ અને પિન્ટુભાઈ મુનસીભાઈ પાલ નામના 2 વ્યક્તિઓને ઝડપી લીધા હતા। તેઓ ઓનલાઈન આઈપીએલ 2026 ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 10,000ની રોકડ અને 10,000ની કિંમતના 2 મોબાઈલ ફોન અને એક આધાર કાર્ડ કબજે કર્યું છે। આ અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે 48 સુંદરપુરા પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે। રોંગ સાઈડમાં આવી રહેલી કારે બાઇક ચાલકને અડફેટે લેતા આ અકસ્માત થયો હતો। બાઇક પર બેઠેલા એક મહિલા અને માથું છૂંદાઈ જવાથી બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સયાજી હોસ્પિટલે ખસેડાયા છે। જોકે એમ્બ્યુલન્સ પણ મોડી પહોંચી હોવાથી લોકો આક્ષેપ કરી રહ્યા છે। મૃતક મકસૂદ આલ મોબિન અંસારી પાછળ તેનો પુત્ર અનીશ મકસૂદ અંસારી અને પત્ની નસીમા બાનુ સવાર હતા, જેમાંથી પુત્રની હાલત ગંભીર છે। પરિવાર મૂળ ઝારખંડનો રહેવાસી છે, જોકે હાલ તેઓ અંકલેશ્વરમાં હોવાથી અમદાવાદથી ઘરે પરત જતા હતા।
આ અકસ્માતને પગલે સ્થાનિકોએ હાઈવે ઉપર ચક્કાજામ કર્યો હતો, જેથી કપુરાઈ પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે 1 કલાક સુધી ચક્કાજામ કરી દીધો હતો. એટલું જ નહીં, 2 કલાક સુધી મૃતદેહ હાઈવે પર પડ્યો રહ્યો હતો. સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલી સંત દેવીદાસ સોસાયટી યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગઈ હતી. સોસાયટીમાં ભાડે રહેતા અને ઓનલાઈન વેપાર કરતા યુવકો તેમજ સ્થાનિક મહિલાઓ વચ્ચે નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ધીંગાણામાં બંને પક્ષે કપડાં ફાડી નાખવા સુધીની હદ વટાવી હતી, જેના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે. સંત દેવીદાસ સોસાયટીમાં કેટલાક યુવકો ભાડે મકાન રાખી ઓનલાઈન વેપાર ચલાવે છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આ વેપારના બહાને સોસાયટીમાં અજાણ્યા અને લુખ્ખા તત્વોની અવરજવર વધી ગઈ છે, જે સોસાયટીની શાંતિ દોહડી રહ્યા છે. ગઈકાલે જ્યારે ઓનલાઈન માલ ડિલિવરી લેવા માટે કેટલાક શખ્સો આવ્યા, ત્યારે મહિલાઓએ તેમને અટકાવ્યા હતા, જે વિવાદનું મુખ્ય કારણ બન્યું હતું. ડિલિવરી બોયને રોકવા જતાં મામલો એટલો બેચક્યો કે વેપાર કરતા યુવકો અને સોસાયટીની મહિલાઓ વચ્ચે સામસામે ફિઝિકલ ફાઇટ શરૂ થઈ ગઈ હતી. સુરતના મોટા વરાછા વિસ્તારમાં હરિહર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ પાસે 13 એપ્રિલની સાંજે એક ભયાનક અકસ્માત થયો હતો. અબ્રામા ગામના ટાંકી ફળિયામાં રહેતા 47 વર્ષીય ટીનુબેન કિશોરભાઈ રાઠોડ તેમની બહેનપણીઓ હિનાબેન અને સંગીતાબેન સાથે મોટા વરાછા આઉટર રિંગ રોડ પર આવેલા આસ્થા ફાર્મમાં કેટરિંગના કામ માટે ગયા હતા. લગ્ન પ્રસંગના કામ દરમિયાન ત્રણેય મહિલાઓ પગપાળા નજીકની દુકાને નાસ્તો લેવા નીકળી હતી. આ દરમિયાન પાછળથી આવતી એક બેફામ સ્કોર્પિયો કારે ત્રણેયને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટીનુબેન રાઠોડનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે બે મહિલાઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાઈ છે. અકસ્માત બાદ સ્કોર્પિયો કાર પલટીને રસ્તાની બાજુમાં ઉતરી ગઈ હતી. રોષે ભરાયેલા લોકોએ કાર ચાલક 19 વર્ષીય યુવકને પકડી પાડ્યો હતો. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે અન્ય રાજ્યમાં જતા પેસેન્જર્સ પાસે ટિકિટ કરનાર રેલવેના કર્મચારી દ્વારા ટિકિટના કાયદેસરના પૈસા સિવાય વધારાના 10થી લઈને 500 રૂપિયા સુધીની માંગણી કરી પેસેન્જરને ખોટી રીતે હેરાન કરતા હોવાની ફરિયાદ મળી હતી. આ ફરિયાદ મળતા જ એસીબી દ્વારા છટકું ગોઠવ્યું હતું. કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ટિકિટ વિન્ડો ખાતે ફરજ બજાવતા શિવપ્રસાદ યાદવ પાસેથી એક ટિકિટ લેવામાં આવી હતી, જે ટિકિટ માટે ટિકિટ સિવાયના વધારાના 100 રૂપિયાની માંગ કરી હતી. 100 રૂપિયા લેતા એસીબીએ શિવકુમાર યાદવને રંગે હાથ ઝડપી લીધો હતો. એસીબીએ શિવકુમાર સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. ગોધરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા પોલીસ એક્શન મોડમાં આવી છે. રાયોટિંગના ગુનામાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓ અશફાક અબ્દુલ બોકડાને પંચમહાલ પોલીસે ઝડપી પાડ્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી ગાંધીનગર દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે મેગા ડ્રાઈવનું આયોજન કરાયું છે. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને પંચમહાલ પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશ દુધાત દ્વારા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા કડક સૂચનાઓ આપી હતી. આ સૂચનાના આધારે પેરોલ ફ્લો સ્કોડ સક્રિય બની હતી. ચૂંટણી પહેલા પંચમહાલ પોલીસની આ સફળ કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.